ભાવનગરમાં ભર ઉનાળે કરા સાથે વરસાદ ખાબક્યો। સમગ્ર દેશમાં ઉનાળો બરાબર જામ્યો છે। ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમીએ માઝા મૂકી છે અને ભર ઉનાળે ફરી કમોસમી વરસાદ આવવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। ગુજરાતમાં જાણીતા હવામાનકાર અંબાલાલ પટેલ ગુજરાતના વાતાવરણને લઈને મોટી આગાહી કરી છે। તેમણે જણાવ્યું છે કે આગામી 11 એપ્રિલ સુધી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। અંબાલાલ પટેલે વરસાદથી ભીંજવતી આગાહી કરી છે। 48 કલાકમાં હવામાનમાં મોટો પલટો આવશે અને ગાજવીજ તેમજ પવન આંધી સાથે ઝરમર તો ક્યાંક છૂટાછવાયા વરસાદની આગાહી કરી હતી। ત્યારે આજરોજ ભાવનગર શહેરમાં ઉનાળાના આકરા તાપ વચ્ચે બપોર પછી વાતાવરણમાં અચાનક બદલાવ આવતા ચોમાસા જેવો વરસાદી માહોલ સર્જાયો હતો। વાદળછાયા વાતાવરણ વચ્ચે ગાજવીજ સાથે કેટલાક વિસ્તારોમાં ઝરમર તો કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો હતો। વાતાવરણમાં એવો અંધારિયો માહોલ છવાઈ ગયો હતો કે જે સામાન્ય રીતે ચોમાસામાં જોવા મળે છે। ત્યારે આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે, કારણ કે આ સમયે ખેતરોમાં રહેલા ઊભા પાકને નુકસાન થવાની સંભાવના છે। જો કે બીજી તરફ વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે। બ્યુરો રિપોર્ટ, યશ્વી ગુજરાત ન્યૂઝ, ભાવનગર।